હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું બટેકાના ભજીયા। તો આપણે 3 નંગ જેટલા બટેકા લઈ લીધા છે। આપણે ચણાનો લોટ એક વાટકી લઈ લીધો છે। હવે આપણે બટેકાની છાલ કાઢી લેવાની છે। તો આપણે બટેકાની છાલ કાઢી લઈશું। આ રીતના આપણે બટેકાની છાલ કાઢી લેવાની છે બધી। બટેકાની બધી છાલ કાઢી લઈશું। આ રીતના આપણે બધી બટેકાની છાલ કાઢી લેવાની છે। બટેકાની છાલ કાઢી લઈશું બધા બટેકાના। આ રીતના બધી આપણે છાલ કાઢી લેવાની છે બટેકામાંથી। બધા બટેકામાંથી છાલ કાઢી લઈશું। તો આ રીતના આપણે બધી બટેકાની છાલ કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો બધા બટેકાની આપણી છાલ કાઢી લીધી છે। તો હવે આપણે બટેકાની પતરી પાડી લેશું। તો આપણે એક થાળી લઈ લઈશું। એમાં આપણે બટેકાની પતરી પાડી લેવાની છે। તો આ રીતના આપણે બટેકાની પતરી બનાવી લેશું। બધા બટેકાની આ રીતના આપણે પતરી પાડી લેવાની છે। તો તમે જોઈ શકો છો સરસ મજાની આ રીતના પાતળી બટેકાની પતરી પડી ગઈ છે। આપણે બધા બટેકાની આવી રીતના પતરી પાડી લેશું। તો તમે જોઈ શકો છો સરસ મજાની બટેકાની બધી પતરી આપણે પાડી લીધી છે। હવે આપણે બેટર તૈયાર કરી લઈશું। તો આપણે ચણાનો લોટ લીધો છે। આપણે આ બટેકાની પતરી બનાવી હતી એમાં આપણે પાણી એડ કરી દેવાનું છે। 1 ગ્લાસ ભરીને આપણે પાણી એડ કરી દઈશું કે આપણી બટેકાની પતરી કાળી ના થઈ જાય એ માટે। આપણે એને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે બેટર તૈયાર કરી લઈશું। તો આપણે એક આ થાળી લીધી છે। આપણે ચણાનો લોટ બધો એમાં એડ કરી દેવાનો છે। આપણે એમાં અડધી ચમચી ભરીને મીઠું એડ કરીશું। અડધી ચમચી ભરીને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। આપણે એમાં પાણી એડ કરશું। થોડુંક આપણે પાણી એડ કરશું। આપણે એને બધું મિક્સ કરી લેવાનું છે। આપણે બધું મિક્સ કરી લેશું। તો હાથની મદદથી આપણે આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે। થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે બધું મિક્સ કરી લઈશું। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બધું સરસ મજાનું બેટર તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આપણું બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે।
હવે આપણે ગેસ ચાલુ કરશું, એના પર કડાઈ રાખી દઈશું. આપણે તેલ ગરમ કરી લેવાનું છે. તો આપણે તેલ ગરમ કરી લેશું. તો આપણે બટેકાની પતરીમાં પાણી એડ કર્યું હતું, એ આપણે હવે કાઢી લેવાનું છે. હવે આપણે બટેકા પતરીને પાણી કાઢી લઈશું. તો આપણે આ બટેકાની પતરીમાં બધું પાણી કાઢી લીધું છે. હવે આપણે આ ખીરું બનાવ્યું હતું, એમાં આપણે એક એક કરી બટેકાની પતરી હવે આપણે ભજીયા બનાવી લઈશું. તો આપણે આ રીતના એક એક કરી આપણે એક એક કરી અને ભજીયા બનાવી લેવાના છે. આ રીતના આપણે બનાવી લેશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં એક એક બટેકાની પતરી એડ કરી દઈશું. આ રીતના કરી આપણે લોટમાં ડબોળી અને આપણે ભજીયા બનાવી લેશું. આ રીતના આપણે ભજીયા બનાવી લેવાના છે. તો આ રીતના આપણે બધા ભજીયા બનાવી લઈશું. બધી પતરીને આપણે ભજીયા બનાવી લઈશું. હવે આપણે એને ચારાના મદદથી આ રીતના પલટાવી દઈશું. આ રીતના આપણે બધા બટેકાની પતરીના ભજીયા આપણે પલટાવી દેવાના છે. આ રીતના આપણે બધા પલટાવી દઈશું. તો આ રીતના આપણે બધા બટેકાના પતરીના ભજીયા બનાવી લેવાના છે. આ રીતના આપણે પલટાવતું જવાનું છે કે આપણા ભજીયા બળી ના જાય એ માટે. આ રીતના આપણે બધા પલટાવી દઈશું. આપણે એક ડીશમાં કાઢી લેવાના છે. આ રીતના આપણે બધા ભજીયા બનાવી લેશું. તો આ રીતના આપણે બધા ભજીયાને બનાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા બટેકાના પતરીના બધા ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. હવે આપણે જોઈ લઈશું. તો આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણે બટેકાના ભજીયા તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.